बोलो सदगुरुदेव की जय। दरेक प्रेमी अंशों ने एक भलामण के આપણું ઉગમ યોગ માસિક દર મહિને બહાર પડે છે, એનું લવાજમ કોઈને ભરવાનું હોય, નવા સભ્ય થવાનું હોય કે કોઈ સરનામાનો ફારફેર કરવાનો હોય કે ભજન સત્સંગ વિશેનું વાયક આપવાનું હોય તો બાપાની સમાધિ આગળ ભાઈઓ બેઠા છે, ત્યાં જઈને તે પત્રિકા વિશેની જે કાર્યવાહી હોય તે કરાવી લેવી। બીજું, જેટલી વાર આપણો સત્સંગ હાલે એટલી વાર જે આપણી પાસે યંત્ર છે એનું બટન બંધ કરી દેવું। મોબાઈલ રીંગ વાગે ને ધારાને અવરોધ થાય। ત્રીજું, બાળકોવાળા માતાઓએ બાળક તો ભગવાનનું રૂપ છે એ ન સમજે તો આપણે છેટે માયક દ્વારા આમૃત રસનું પાન કરવું ને બાળક બાળકની રીતે રમણ કરે, જેથી આપણી સત્સંગ સભામાં કોઈ અવરોધ ન થાય। ચોથું, પાણી પાનારા ભાઈઓ ધીમે ધીમે ગ્લાસને ખખડાવજો ને ઘડીક ન પાવો તોય કોઈ વાંધો નહીં। આ તો મહાપુરુષોનું બ્રહ્મ રસાયણ છે। જેમ લોટને તમે જેમ વધારે કણશો એમ એની મીઠાશ આવે। અમલને અફીણને જેટલું વધારે ઘૂંટો એમ એ અમલ નશાદાર થાય। એમ મહાપુરુષોની અનુભવ વાણી જેમ જેમ આપણે એને વધારે ઘૂંટીએ એમ એમ એમાંથી આપણને નવું નવનીત પ્રાપ્ત થાય છે। એકને એક વાણી આપણી પ્રાકૃત દ્રષ્ટિએ જોયું હોય તો એનો ખાસ કરીને આપણને સાર સમજાય નહીં, પણ જ્યારે સદગુરુ કૃપાથી અંતરદ્રષ્ટિરૂપી ઘૂંટો કરતા એમાંથી નવનીત આપણને સાર પ્રાપ્ત થાય છે। કહો આપણે તો આ મહાપુરુષની આ વાણીને પ્રાકૃત સમજતા હતા,
પણ આમાં તો મહાન ગૂઢ રહસ્ય રહેલું છે કે જે સમજતા આપણો ધ્યેય હાંસલ થઈ જાય. હમણાં આ ભાઈએ વાણી ગાઈ, આવે ભવસાગરનો આરો મારા હરિજનો, આવે ભવસાગરનો આરો. એ ભક્તજનો, એ હરિજનો, એ જિજ્ઞાસુઓ, હિંમત હારતા નહીં, થાકતા નહીં, કંટાળતા નહીં. કોઈ એમ કે ભવસાગર તરવો દુર્લભ છે, બહુ એના તરંગો છે, બહુ એના લોઢ છે, ભલભલા એમાં બુડી ગયા છે, આપણાથી ન તરી શકાય એવી કોઈ વાત કરે તો હિંમત હારતા નહીં. જરૂર ભવસાગરનો આરો કિનારો આવી જાય છે. કંઈક નાવડાઓ કિનારે ઊભા છે અને એના ધર્મ ધ્વજ ફરકે છે. આવે એટલે આવે જ, અટકળ નહીં, અનુમાન નહીં. જરૂર ભવસાગરનો આરો આવે, પણ કઈ રીતિએ આવે? ભવસાગર કેમ તરી શકાય, કેમ મોક્ષ પદનો આરો આવે? એને માટે મહાપુરુષો પોતાના સ્વ અનુભવથી સચોટ સમજણ આપે છે. આવે ભવસાગરનો આરો હરિજનો, જરૂર આવે ભવસાગરનો આરો. કેમ કે શ્વાસને ઉશ્વાસ હાલે છે સહેજે, સમરણ શીતમાં ધારો, આઠે પોર પટે ટકસાળ, 21 સસ્સે હજારો. તમારામાં આ શ્વાસોશ્વાસ રૂપી નાવ ચાલી રહ્યું છે, સહજપણે ચાલી રહ્યું છે. શ્વાસ ઉશ્વાસ હાલે સહેજે. એને માટે આપણે કોઈ દી કાંઈ વિચાર નથી કરવો પડતો, એનું કાંઈ ચિંતન નથી કરવું પડતું. એની ગતિ પ્રમાણે તે ચાલ્યા કરે છે. શ્વાસોશ્વાસ હાલે સહેજે, સમરણ શીતમાં ધારો, આઠે પોર પડે ટકસાળ, 21 સસ્સે હજારો. તમે કોઈ સદગુરુનું લક્ષ્ય લઈને શ્વાસોશ્વાસે સમરણ કરો. 24 કલાકના 21,600 શ્વાસાની આહુતિ પડે છે. એમાંથી જેટલા હંચવા એટલા હાંચવા કરો. શ્વાસોશ્વાસ હાલે સહેજે, સમરણ શીતમાં ધારો, આઠે પોર આની પડે ટંકશાળ. આઠે પોર આની ટંકશાળ પડી રહી છે. 24 કલાકના 21,600 શ્વાસા હાલે છે. એ એક એક શ્વાસમાં સત્ય નામનો ગુંજાર થાય છે, જે નામેથી સર્વે સંતો સિદ્ધ થયા. જે નામ ભજનથી સર્વ સંતોનો નિવેડો આવ્યો, એ નામનો ગુંજાર
હર શ્વાસામાં થઈ રહ્યો છે. શ્વાસોશ્વાસ આલે સહેજે સમરણ શીતમાં ધારો પણ આઠે પોર પડે ટંકશાળ 21 સસ્સે હજારો એ જપો અજંપા જાપ જુગતે. કોઈ સદગુરુ પાસેથી આની જુગતી જાણો અને જુગતીથી અજંપા જપો. જુગતી વિના મુક્તિ નથી. ખાલી ગોખણ પટ્ટી એટલું સમરણ નથી, એની જુગતી જાણો. જપો અજંપા જાપ જુગતે. નામ થકી ગુંજારો. નામ વિના અનેક જુગ જાય તોય આવે નહીં આરો. શું જુગતી જાણવાની છે કે જે નામનો ગુંજાર થઈ રહ્યો છે, નામની જે ટકશાળ પડી રહી છે, એને ગુરુગમ લક્ષ્યથી સદગુરુ સ્વરૂપના ધ્યાનથી એનું સાસુ ચિંતન કરવું છે. જપો અજંપા જાપ જુગતે 21 સસ્સે હજારો. આરાધ્ય ધ્યાનની મૂર્તિમાં ભાવ ધરીને તે સ્વરૂપમાં સ્થિર થઈને એ જુગતીથી આ અજંપાને જપો. જપો અજંપા જાપ જુગતે નામ થકી ગુંજારો. નામ વિના અનંત જુગ જાવે. નામ વિનાના કેટલા યુગ ચાલ્યા જાય તોય જીવનો નિવેડો નથી આવતો. જેને નામરૂપી નાવ નથી મળ્યું, એની જુગતી જેને સમજાણી નહીં, એણે ભવસાગરને અકારો કીધો. એની જુગતી જેને સમજાણી, એણે સાગરને તરવો સહેલ કીધું. કેવી રીતે? નાખી નાંગલ નિજ નામ સ્થિર કર હોડી. ડગે નહીં લગાર જે નામમાં જોડી. સંસાર સાગર માય નિર્ભય દાડી. જે ગુરુ કૃપાનો આધાર. સંસાર સાગર માટે આ ઓડી મૂકી છે. ગમે એવા લોઢમાં ન ડગે સ્થિર રાખવાને માટે સત્ય નામનો નાંગળ નાખી દે. નાખી નાંગળ નિજ નામ સ્થિર કર હોડી. ડગે નહીં લગાર જે નામમાં જોડી. જેણે વૃત્તિ દે નામમાં જોડી છે, એની ઓડી ડગતી નથી, એની ઓડી હલે છે, ચડતી નથી. ને કાયમને માટે સંસાર સાગરમાં નિર્ભય દાડી બની જાય છે. રહે માયામાં છતાં માયા ન લેપે. જળ કમળો જીવન બની જાય છે. ક્યારે? કે વૃત્તિને નામમાં જોડી ત્યારે. જેને ગુરુ કૃપાનો આધાર.
बाकी संसार सागर दुस्तर भारी, आवरण तरंग अपार, लोड गणेरा दुष्टवृत्ति ना, भय भ्रमणा बहु काल भरती मोटी, नाखी नांगल निज नाम स्थिर कर होड़ी, डगे नहीं लगार जो नाम मा जोड़ी। संसार सागर गणो दुस्तर कहेवाय छे। आवरणना एमां अनेक प्रकारना तरंगो उठे छे अने दुष्ट वृत्तिओना मोटा लोड चढ़े छे। एने लईने आ संसार सागर भयंकर दिशे छे अने केटलाय जन्मांतरोथी भय भ्रमणामां जीव बीतो 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 न तराय न तराय न तराय एनी मोटी भरती आवे छे, जोता चक्कर आवी जाय एवुं कामकाज। आवो तोफानी दरियो दिशे भयंकर, वाट छे घणी विकराळ, पण संगाथी राखो सद्गुरु ने। संगाथी राखो सद्गुरु ने, रस्तो दिए रसाळ, बहु बंधन तोड़ी। संगाथी सद्गुरु ने राखीए तो ए भवसागरना भूमिया छे एमां मार्ग बतावीने आपणी होड़ीने किनारे लई जाय छे, बहु बंधन ने तोड़ी नाखे छे। पोते सुकानी बनी अने आपड़ा नाव ने चलावे छे। सुकानी बनी सद्गुरु, चलावे नाव सोधार, सर्व भावे स्नेह करीने बेही जा निर्धार वृत्ति ने खोड़ी, नाखी नागल निज नाम ने स्थिर कर तारी ओड़ी। पोते सुगानी बनी अने आ नाव ने सोधारू चलावे छे। सर्व भावे स्नेह करीने मनमा लो विलम कर्या विना भाव थी आ नाम में बेही जा। आ नाव में बेसी जा तो जरूर सेजे बहु पार तरी जवाय। वृत्ति ने तेमा बराबर खोड़ी दे, स्थिर कर दे। स्नेह सांकल नाम नांगल, स्थिर पद गुरु आधार। दास लाभु गुरु विश्वासे, सेजे होय बहु पार संत दर्शन दाड़ी। नाखी नांगल निज नाम स्थिर कर होड़ी, डगे नहीं लगार जे नाम मा जोड़ी। संसार सागर माई निर्भय दाड़ी, जेने गुरु कृपानो आधार। स्नेह साकल, स्नेह साकले नाम नांगल ने नांगली दे अने स्थिर पद गुरु आधार छे। गुरु पद कायम ने माटे अड़ग छे। गमे एवा वावाजोड़ामां, गमे एवा भयंकर प्रलय कालनी अंदर आसरो लेवाने माटे एक स्थिर पद जगत में कायम ने माटे स्थिर होय तो गुरु पद छे। अड़ग साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु सुमेर, ब्रह्मंडो सब खंड है, क्यों धरत नहीं ध्यान और सब धंध है। लक्षोरासी ना जीव माया केरा फंद है, जाको प्रभु से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदाय आनंद है। आ उलट सुलट भर पी वो अमृत गंग है, दया धर्म दिल में राखी भलो भक्ति नो रंग है। कहे कबीर सत सत, बाकी जगत रंग तो पतंग है। ए ध्रुये डगी जाए, धरणी ए डगी जाए मेरू ने में है। पण इथी सवाया कोई संत मळे तो आपणे एनाथी करिए ने। स्थिर पद गुरु छे, गुरु पद कायम ने माटे स्थिर छे। गमे एवा आवरणनी अंदर स्थिर रहेवानुं जगत में ठेकाणुं होय तो एक सद्गुरु शरणनो बापा आसरो छे। ई सिवाय अन्य आशाओ बधी निराशा थई जाहे, धूड़ में मळी जाहे। उलट सुलट थई जता
ફન્ના થઈ જતા કાંઈ કોઈ પણ વસ્તુની વાર નથી લાગતી. નિર્ભય રહેવાને માટે જગતમાં આશરો એક સદગુરુના ચરણનો છે. માટે ઈ નામથી નાવ તરે છે. સદગુરુના નામથી નાવ જરૂર તરે છે ને એ હરિજનો, હે ભક્તજનો, જરૂર મોક્ષ પદનો કિનારો આવે છે અને આવે છે. નામ થકી તો નાવ તરે અને જલ્દી આવે કિનારો. નામ નાવ એવું છે કે જલ્દીથી એમાં કિનારો આવી જાય છે. જો વિલંબ લાગે તો જીવનો કેટલાય જન્મારો યારો આવે ને ભાઈ. પાપી જીવ, અધર્મી જીવ, કુકર્મી જીવ એ કેટલા જન્મ લે ત્યારે એનો નિવેડો આવે. પણ નામરૂપી નાવમાં બેસતા નિસંગપણે સહેલાઈથી સહજમાં ઓછી મુદ્દતે કિનારો આવી જાય છે. આ ને આ જન્મે કેટલી વારમાં કે ક્ષણ બ્રહ્મ સ્મિતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યદયો યથા. કેટલી વાર? એક ક્ષણ. એક ક્ષણવાર હાથ વાટીને નાવમાં બેહાઈ ગયું એટલે એક જ ક્ષણમાં આવડો મોટો ભવસાગર કયો, એનું આટલું બધું વર્ણન થોતા થોતા એના ઘણાય લખાઈ ગયા. આ નામે આટલી જ વારમાં તરી જવાય. પણ એને માટે લગ્નીને કેળવવી જોઈએ. લગ્ની કેળવા વિના, સદગુરુ સ્વરૂપમાં ભાવ બાંધ્યા વિના એક ક્ષણવારનું ચિંતન થવું દુર્લભ છે. કળજુગ કથા કાણી દેખો સ્થિર નહીં મનને વાણી. મનવા ઉડે જેમ, મનવા ફગે જેમ તવે ઉડે ધાણી. કળજુગ શું છે કે એક નિમિષ માત્ર આપણી મનવત્તીને સ્થિર ન રહેવા દે. એ કળજુગ રૂપી કરણી છે. એમાં સ્થિર રહેવાને માટે ગુરુ સ્વરૂપની લગ્ની સાધકને કામયામ નીવડી જાય છે. પણ જો સાધક બેદરકાર રહે તો થાય એવું નથી. કેવું કઠણ પાળવું, કેવું સહેલું પાળવું ઘણું કઠણ છે. અહીં ભેડા પીપળિયામાં ભજનનો આરાધ થતો હોય ને માણસ જેતપુરમાં હોઈ રહે. લ્યો, જેતપુરમાં સુઈ રહે. પછી લાંબે રાગે ગમે એટલું ગાય, ગુરુ શરણમાં રહેવું, સત્સંગ કરવો, બીજું ત્રીજું કરવું, શું કામનું? અરે અહીંયા આવ્યા હોય ને હુઈ રહીએ. હવે કેમ કરવું? गुरु से लगनी कठिन मेरे भाई. लगनी लाग्या बिन पार न पावे, जीव परले हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई. जिगर जोई, जिगर. एने माटे थनगनाट जोई. प्राप्ति माटेनी पूर्ण इच्छा जोई.
કેમ પાર પડાય? આપણે વાતમાં વધી ગયા, બંકનાળ ઉલટી વહે. સાચી વાત, અટાણે તારી ઓમ ઉલટી વહે છે. બાકી સહજમાં કિનારો આવે એ સોલવાલ ને એક રતી સત્ય હકીકત છે, આવે જ. પણ એ ચિંતન કરવાને માટે એટલી ગુરુ સ્વરૂપની લગ્ની કેળવવી એ થોડોક અભ્યાસ માગી લે છે, મહેનતાણું માગી લે છે. આ નામ થકી નાવ તરે, જલ્દી આવે કિનારો. નામ થકી તો નાવ તરે, જલ્દી આવે કિનારો. સુકાન જેનું સદગુરુના હાથમાં, જે ભય મુક્ત કરનારો. સુગાન જેનું સદગુરુએ સંભાળ્યું છે, સુગાન જેણે સદગુરુને સોંપી દીધું છે, તે નિર્ભય થઈ અને આ નાવમાં બેસી જાય છે. એને તરંગો લોટ, સાગરના અંદર રહેતા મોટા આવરણ રૂપ મગરમચ્છો, એની એને કાંઈ ખબર નથી પડતી. કારણ કે ભયમુક્ત કરનાર, સાવધ રીતે ચલાવનાર નાવ સદગુરુ મળી ગયા. સુગાન જેનું સદગુરુના હાથમાં, ભયમુક્ત કરનારો હરિજનો આવે ભવસાગરનો આરો. આવે ભવસાગરનો આરો, હરિજનો આવે ભવસાગરનો આરો. માટે વિલંબ કરીમાં, વાટ જોમાં, પર્યાણ કરીમાં, મુદત નાખીમાં. અરે કોઈ એવો અવસર આવશે ત્યારે કરીશ એવી વાટ મારેમાં. વિચારમાં તો આ વાણું વાયું. પર્યાણમાં ને પર્યાણમાં અનેક પ્રકારના વંટોળ ચડતા ગયા, એક પછી એક, એક પછી એક, એક પછી એક. હમણાં આ એક વિટોળિયો છે ને બેહી જાહે તા એમાંથી બીજો પ્રગટે, એમાંથી ત્રીજો પ્રગટે. એમાં ક્યાંય છેડો આવે છે? આ 3 છોકરાનું લગ્ન થઈ ગયો, એક પૈણી જાય ને એટલે છૂટ્યા. ત્યાં મોટા છોકરા તૈયાર થઈ ગયા હોય. બીજું કામ, ત્રીજું કામ, નાના મોટા વંટોળ એ કામગીરીના ને બીજી ત્રીજી રીતના અમનમ છેડ્યા જ કરે છે. જો વિચાર માર્યો, પર્યાણ માર્યો તો જરૂર અદ્વૈત છે નાવ બુડે. કિનારે જવાને માટે વિલંબ કર્યા વિના, પર્યાણ કર્યા વિના વહેલી તકે નામ ભજનમાં લાગી ગયા જેવું છે. જ્યારે મોકો મળે ત્યારે, જ્યારે મોકો મળે ત્યારે. ને કાળજી રાખવી કે ભવસાગરની ઉપર, સંસાર સાગરની ઉપર આપણું નાવ હાલે એ બરાબર, પણ નાવમાં એ પાણી ન ભરાય ને. જ્યારે સંસાર રૂપી સાગરનું નીર નાવમાં ભરાય ત્યારે નાવ બુડે છે. અને પાણી ભરાવાનું કારણ કાંઈક કુસંગના ફાંડા પડે એટલે એને લઈને પાણી ભરાઈ જાય છે અને નાવ બુડે છે. ઈ જેણે કાળજી રાખી
એના નાવડા પાર ઉતરી ગયા. વિશારમાં તો વાણું વાયુ વા વંટોળ અપારો, મુંજાણો મુસાફિર અધવશ્ય. ગુરુ વિના કોણ કરે ઉગારો. મુસાફિર હે અધવશ્ય મુંજાઈ રહ્યો, સદગુરુ વિના સહાય કોણ કરે. કાળદાણી આવે છે ઝડપથી, હમણાં દીપક બુજાય છે તારો, પણ જાણપણાના જોરમાં તું બહુ અફડાણો. કાળદાણી ઝડપથી આવી રહ્યો છે, હમણાં દીપક બુજાય છે, દીપક બુજાઈ જાતા વાર નહીં લાગે. માટે મિથ્યા જાણપણાને જવા દે, અહમને જવા દે અને કર શબ્દ ઉચ્ચારો. સદગુરુ શબ્દનું હરદમ ગાન કરી લે. જાણપણું જવા દે તારું, પણ કોણ જાણે શું છે. જાણપણાની માણસને શું મીઠપ લાગી છે, એની શું વાલપ લાગી છે, તે જેની જરૂર નથી એ ધરાહાર રોકી રાખે છે, પકડી રાખે છે. જે જાણપણાની જરૂર નથી તે માહિતી ભેળી કરીને તમે શું કરવાના ભાઈ. જે જાણવા જેવું છે એ જાણો, વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો યથાર્થ એ જ ઉપસારો. એવી તમે એક વાત વિવેકે વિચારો. બાકી મેઘઝરણ અને ઘાસ તરણ એનો ગણતરીએ નથી આરો, એમ વાતુનો કોઈ પાર નથી, એનો આખો ઉકૈડો ઉભરાણો. પણ એક એવી વાત વિવેકે વિચારો જેનું ફળ છે કાંઈ, એ જ વાતને દિલમાં ધારો, જેનું કાંઈ ફળ પ્રાપ્ત થાય છે, જેનાથી પરમ સુખ મળે છે, એ એક સદગુરુના ઘરની વાતને દિલમાં ધારો. ભલા તને કહું ભલી આ એક વાતડી, આ એક ભલી વાત તને કહું છું, એ જ જગતમાં જાણવા જેવી છે, સમજવા જેવી છે. બાકી ખોટું જાણપણું જવા દે તારું, કર શબ્દ ઉચ્ચારો. કહે દેવારામ સદગુરુ હરજીવન રામ, મળ્યા તો આ દેહ દેવળમાં દીદારો. સદગુરુની દયાથી નામરૂપી નાવ મળતા સેજે કિનારો આવ્યો છે, ને કિનારે આવતા આ દર્શનનો મને લાભ થયો છે. કિનારે શા માટે જાવું કે દર્શન માટે, સ્વરૂપ ભાન માટે. સદગુરુ દયાથી નિજ ઘટમાં આ પરખ થઈ, માટે જાણવા જેવી, સમજવા જેવી. ભલા કહું ભલી એક વાતડી, તું તારો કર વિચાર. ભલામાં ભલી જો વાત હોય તો, આપણા પરમ હિતની વાત હોય તો, કલ્યાણકારી વાત હોય તો આ એક જ છે. ભલા કહું ભલી વાતડી, શું કે તું તારો કર વિચાર. તું એમ રાતને દી કથે છે. એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તેને કો પીછાને, કોણ હું ક્યાં થકી આવ્યો, જગ વિશે જઈશ ક્યાં, છૂટશે આ દેહ ત્યારે. એક તું એમ સૌ કોઈ કથે છે, પણ કોણ હું એ કોણ પીછા નહીં. ત્યારે અનુભવી સંતો એમ કે છે કે હુંને ઓળખ, હુંને સમજી લે તો હું છે ઈ તું છે, ને તું છે ઈ તે છે. હું તું તે
એક જ સ્વરૂપે છે. ઉને ઓળખે તો તુને ગોતવા તારે ક્યાંય જવું નથી. એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે કોન પીસાને, કોણ હું આવ્યો ક્યાં થકી જગ વિશે, કોણ હું ક્યાંથી આ જગ વિશે આવ્યો, અને ક્ષણભંગુર શરીર છૂટશે ત્યારે ક્યાં જઈશ. એકે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. હતો તું ક્યાં, અહીં આવ્યો ક્યાં, હવે અહીંથી ક્યાં જવાનો છે. જરા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ ત્રણ ઠેકડાની રમત. કોણ હું, ક્યાંથી જગતમાં આવ્યો ને હવે ક્યાં જઈશ, આ સમજવાનું. એ ત્રણેય વાતને સમજવી હોય તો હું કોણ છું એને જાણે. એ જાણતા ક્યાંયથી આવ્યો નથી ને ક્યાંય જવું નથી. એ તો ભ્રમ છે. બુદ્ધિ વિજ્ઞાનમાં હાલે, જ્ઞાનમાં ન હાલે. બુદ્ધિએ કોઈ આ નિષોડ કરવા જાય તો અર્ધદગ્ધ જેવી સ્થિતિ થાય. વિજ્ઞાની પ્રયોગમાં બુદ્ધિને કામે લગાડો. અહીંયાનું કઈ કામ નથી. અહીં તો એનું દિવાળું ફૂકી દે. હાવ બુદ્ધિ વિનાનો થઈને બાળક બનીને બાળનાથની સાંકળી અડી જાય એવું કઈક કહી. સદગુરુ સંતની કૃપારૂપી ચાખડી અડી જાય એવું કઈક કહે તો એ ચાખડી અટતા, કૃપા અટતા હું કોણ છું તે યથાર્થ સ્વરૂપનું ભાન થાય છે. તો હું ક્યાંયથી આવ્યો નથી ને ક્યાંય જવાવાનું નથી. આવા ને જવાપણું પંચભૂતના દેહને છે. ગળા ગળાય છે ને ફૂટે છે, સૈતન શાયર તો સબરસ ભર્યો છે. કોણ હું, ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. તો કોઈ સંતોના ચરણે જઈ આ એક ભલી વાતને સમજી લે. ભલી વાત હું છે કે પોતાના સ્વરૂપની ઓળખાણ માટેની જે વાત તે ભલી વાત છે. ઈથું ભલું કાર્ય જગતમાં બીજું મોટું કોઈ નહીં. ઈથી આપણા હિતની વિશેષ ઉત્તમ કોઈ વાત નહીં. ભલા કહું ભલી વાતડી, તું તારો કર્યો વિચાર. તારા સ્વરૂપને ભૂલીને માંડ્યો છે અત્યારે તે પડસાયામાં સાર. પોતાના સ્વરૂપને ભૂલી અને દેહરૂપી પડસાયામાં સાર માંડ્યો છે. નથી ભગવાનને પૂજતા, નથી ભગવાનની પ્રતિમાને પૂજતા, પડસાયાને પૂજે છે. પડસાયામાં સાર માંડ્યો છે. તારા સ્વરૂપને ભૂલી કરી માંડ્યો છે પડસાયામાં સાર. ભગવાનને આપણે ઓળખતા નથી ને ભગવાનની મૂર્તિને ઓળખતા નથી. ભગવાન ચૈતન્ય સ્વરૂપ અને સંત એની મૂર્તિ પ્રગટ સ્વરૂપ. બેમાંથી એકને આપણે ઓળખતા નથી. નથી મૂર્તિને પૂજતા કે નથી ભગવાનને પૂજતા, પડસાયાને પૂજે છે.
પોતાના મંદિરની પ્રતીત નથી પાડતો, પારકે પૂજવા જાય ત્યાંથી પાછો વળીને સીધો લક્ષોરાશીમાં જાય. ભૂલા નર આમ ભ્રાંતિમાં ભટકાય. પડસાયામાં સાર માંડી અને પરેશાની પામ્યો. કેવી રીતે? સંતોને ધન્ય છે. વિષય સમજાવવાને માટે દ્રષ્ટાંત કેવા ગોતી આવે છે. એ જંગલમાં આટા મારવા ગયા છે, દીપડાના વાંદરાના ખેલ જોવા. તો એ આપણને એમ થાય કે અનુભવ આને કહેવાય. દીપડો પકડવા વાનરને મારે પડસાયામાં લાત. વાનર ભાગે ભયભીતથી ખરેખર પડીને પકડાય. દીપડો કે વાનરનો શિકાર કરવા જંગલમાં વાનર ડાળી ઉપર એટલે વૃક્ષ ઉપર હોય છે, દીપડો નીચે. એ ઉપર કેમ ચડે તો ઓલો તો કુદમ કુદા કરીને બીજા વૃક્ષે ત્રીજા વૃક્ષે આયલો જાય. વાનર જેટલું દીપડો કૂદી શકે નહીં વૃક્ષની ઉપર. ઓલો યુક્તિ કરે. ઝાડ ઉપર વાનર બેઠો હોય ને એનો જ્યાં પડસાયો પડતો હોય એના ઉપર થાપો મારે. પડસાયામ થાપો મારે ને ઓલો ન્યા કૂદે, બીજી ડાળે જાય. ન્યા પડસાયો પડે તો ન્યા જઈને થાપો મારે, ઓલો ઉપર ને આ નીચે. એવો ચક્રાવે ચડાવી દે. તે એક ડાળાથી બીજી ડાળે જાતા કોઈ પાતળી ડાળ આવી ગઈ પકડાણી નહીં એટલે ભાઈ આવે હેઠા. હેઠો આવે એટલે બીકનો માયરો આખો આડા હાથ દઈને આમ બેહી જાય. એટલે ઓલો નાવકો ફાડી ખાય. આ વાનર અને દીપડાનું દ્રષ્ટાંત છે. પણ આપણું એવું છે. આપણે જૈન માતા આપણા કપાળે નામ લખેલું હતું, નંદલાલભાઈ, મોહનભાઈ, સાંખે દરજી. એવું કઈ નહીં. જૈનમાં પછી બ્રાહ્મણોને પૂછ્યું કે આ ક્યાં યોગમાં જન્મો છે, આને કઈ રાશિ લાગુ પડે. એના ઉપરથી અક્ષર આપ્યા. અક્ષર ઉપરથી ફૈબાને હારું લાગ્યું એટલે ગોતીને એવું નામ પાડ્યું કે આ પૂતળાને નંદલાલ નામથી ઓળખવું. એમને પછી સિક્કો માર્યો છે ને, પણ છતાંય કોક દેહનું નામ લઈને કાંઈક કે તો આ વાંદરો કૂદે કે ન કૂદે? પાડોશમાં રહેતા હોય ને પડખેના ઘરને બારીએથી કોક કે આડી દિવાલ છે, પણ સંભળાઈ ગયું મારું નામ લઈને કાંઈક કીધું એટલે ફરીને ખડકીએ જાય. રહેવું છે ને પડખે, પાડોમાં રહેવાનું જ છે ને. ઓળખો છો ને અમે કેવા છે? હા, હાવ ખબર છે કેવા છો. મૂળદાસ અને આર્ય કન્યા રતનબાઈએ કીધું કે મહારાજ
મારા એકના ઉદ્ધાર માટે તમે આવડું કલંક ઓર્યું, તમારા નામ ઉપર લોકો થૂકે. મૂળદાસ મહાત્માને લોકો મૂળિયો મૂળિયો કે આ મને નથી ગમતું, મને ઈ ઘા જીરવાતો નથી. મૂળદાસે કીધું, દીકરી બેટા મારું નામ જ મૂળદાસ નથી. એ તો ભઈબાઈએ વ્યવહાર ચલાવવાને માટે પાડ્યું છે, બાકી બોલનહારનું બેટા કોઈ નામ નથી, અનામી છે. માટે એની તું ચિંતા કરીમાન, મારા નામને કોઈ દી કલંક લાગે એમ નથી. એ છે જ નકલંક, નકલંક છે, એને કોઈ દી કલંક લાગવા પાણું જ નથી. પછી ફિકર શું કરવી? પણ પડછાયામાં સાર માંડ્યો છે ને, પડછાયાને પોતાનું સ્વરૂપ માન્યું છે ને, એટલે આ ઉપાધિઓ ઊભી થઈ છે. દીપડો પકડવા વાનરને મારે, પડછાયામાં લાત વાનર ભાગે, ભયભીતથી ખરેખર પડીને પકડાય. પકડાવાનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન. કોઈ પણ આવરણમાં ફસાવાનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન. અજ્ઞાને, સ્વરૂપના અજ્ઞાને જીવ કેટલો દુઃખી થાય છે. બીજું દ્રષ્ટાંત કહ્યું કે જેમ ફરતા કાસ અરીસાતણા, એક પૂર્યું શ્વાન એ ઘરમાંય, ભસી ભસી મરે ભયથી પણ સમજે નહીં નિજસાય. એક ફરતા કાસ વાળું મકાન, એની અંદર શ્વાનને પૂર્યું, એટલે જ્યાં જોવે ત્યાં રૂપ દેખાય, નાતીલા દેખાય, એટલે ભહે. પોતાની જ નાતીલા હોય એને ભહે, એને જ કૂતરા કહેવાય. અહીંયા કૂતરા માથે કઈ સમજાય ને? તો એક રાજાને આનું ઘેલું લાગ્યું. એવા મકાનમાં કૂતરું પૂરે ને ભહી ભહીને મરી જાય એટલે મજો આવે. એને રમત થઈ, મરી જાય કે નાખી આવો બીજું પકડી આવો, નાખી આવો કે બીજું પકડી આવો. ગામમાં ખલાસ થઈ ગયા. ભહી ભહીને કૂતરા ઓટલો વળી ગયો. રાજાને ઘેલું લાગ્યું ખરેખરું કે ગમે ત્યાંથી ગોતી આવો. ગામને સીમાડે એક સાધુની પરણકુટી, ને પરણકુટીમાં સાધુ પાસે એક કૂતરો. ઈ લાવીને એને આ ઘરમાં પૂર્યો, તો એ તો માળો નિરાંતવો બેહી ગયો. રાજા કે આ ગજબ થઈ છે, આખું ગામ સાફ થઈ ગયું અને આ નિરાંતવો બેઠો. આ ક્યાંથી લઈ આવ્યા છો? કે આ એક સાધુ મહારાજનો છે. રાજા સાધુ પાસે ગયા કે બાપુ, ગામના બધાય કૂતરાનો ફૂલ નીકળી ગયું, પણ આ તમારો કૂતરો કેવો કે પ્રતિબિંબને જોઈને ભસ્યો નહીં. કે નો ભસે મહારાજ, મેં એને ભાન કરાવ્યું છે. હું રોજ પૂજામાં મારી હારે બેહારું છું, હું તિલક કરું, એને તિલક કરું છું. તિલક કરીને હું અરીસામાં જોઉં છું ને એને બતાવું છું, એટલે એને ખબર પડી ગઈ કે આ મારું રૂપ છે, નો ભસાય. એમ જેને
કોઈ સાધુ સદગુરુ મળ્યા ને ગુરુગમ રૂપી અરીસો મળ્યો ને ઈ કૂતરા નો ભયા, બાકી સાપ પશુ ઓરાણા, પક્ષી ઓરાણા, ઓરાણા આમાં બુઢા ને બાળ, જળથી થળ સુધી કોઈનો બૈસું બધાયને ગળી ગયો છે. કાળ ઓરાણા ઓરાણા જુગત જીનની માય. જેને સાધુ મહારાજ મહાપુરુષ સદગુરુનો સંગ થઈ ગયો, દલ કર દર્પણ મન કર મુખડું જોઈ લે સ્વરૂપ તારું. मन का मानेला मेराम नजरे तरे ई मूर्ति का कर ले दीदारो. अवर ईर्षा मिलाई जाय मन थी नुरते सुरते निर्धार्यो. दास दयानंद ब्रह्मानंद चरणे करी ले भजन सदगुरु नु. प्यारो वही मनवा माइन कयु थू मारू. दल जेनु अरीसा जेवू साप थई गयु. एने पोतानु स्वरूप ओळखाणु. પોતાનું સ્વરૂપ ઓળખવાને માટે જેને દિલનો અરીસો બનાવી દીધો. દલ કર દર્પણ મન કર મુખડું, એમાં જોઈ લે સ્વરૂપ તારો. તો મન કા માનેલા મેરામ નજરે તરે. આત્મારામ અવિનાશીનું કોઈ સ્વરૂપ નથી, પણ તે જેવું મનથી નક્કી કર્યું છે એવું સ્વરૂપ તને દર્શાય. मन का मानेला मेराम नजरे तरे. नैन कमल से निरखा नटवर खुल गया कर्म कपाटा. इना ही पुरुष पासा दिल मा देखा देव निरंजन जे नकरा हुआ निराटा संतो. कोई बूझे बावन बारा जाके हृदय गुरु गम प्रगटे सोई खेले सोधारा. कोई बूझे बावन बारा. नैन कमल से निरखा नटवर. अरे भाई आ आंखे तो देखा तो नहीं. अने रवि साहेब जेवा महापुरुष एम के नैन कमल से निरखा नटवर. ई क्या के सगुण मूर्ति सदगुरु संत. नैन कमल से निरखा नटवर. ज्यांथी ई मने मळ्या ત્યાંથી મારા કર્મનો કપાટ ઉઘડી ગયો છે. મારો જન્મારો સફળ થયો છે. एणे अनुभव अंतरदृष्टि आपता ए दृष्टि करता इना ही पुरुष पासा दिल मा देखा देव निरंजन जे नकरा हुआ निराटा. एनो अखंड स्वरूप निज घट में नक्की थई गयु. एनु नाम मन का मानेला मेराम नजरे तरे ई मूर्ति का कर ले दीदारो. पण अवर ईर्षा मेली दे मन थी नुरते सुरते निर्धार्यो. दयानंद ब्रह्मानंद चरणे करी ले भजन सदगुरु नु प्यारो. हे फरता काश अरीसा तणा पूर्यु स्वान ए घर माय. बसी बसी ने मरे भय थी समझे नहीं निज साई. प्रतिबिंब तारो आ देह छे. प्रतिबिंब आ जगसार. तारो देह प्रतिबिंब छे. आखू जगत प्रतिबिंब रूप छे. प्रतिबिंब तारो आ देह छे. प्रतिबिंब आ जगसार. एमां क्यांय तू मोह बांधीश मां आसक्ति करीश माते प्रतिबिंब छे. एनी साये बेहवानो तने भ्रम खोटो छे. प्रतिबिंब तारो आ देह छे. प्रतिबिंब आ जगसार. बिंब रूपे सो तो आत्मा करी ले गुरु ज्ञाने विचार. तारू बिंब स्वरूप छे.
બિંબ થકી પ્રતિબિંબ દર્શે છે. બિંબ ન હોય તો પ્રતિબિંબ નથી, ઈશ્વર ન હોય તો જગત જ નથી. માટે જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મવાણી તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હોય સફળ તુજ સંસાર લેને જાણી. ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. બિંબ થકી પ્રતિબિંબ છે. ઝાંઝવાનું જળ હાવ ખોટું છે, છતાંય દર્શાય છે. કેમ દર્શાય છે કે સૂર્ય છે તો રાતે દેખાડો જી. સૂર્ય થકી એવું પ્રતિબિંબ પડે છે એટલે જળ જેવું દેખાય છે. પણ કેવળ જેને તમે ઝાંઝવાનું જળ કયો એ શું છે? સૂર્યના કિરણની પ્રકાશની એક થતી વિકૃતિ. દ્રષ્ટિના ભ્રમે જળ જેવું દેખાય છે, પણ નિશોળ કાઢીને જોવો તો તે પ્રકાશ જ છે. એમ અનુભવ કરીને જોવો તો આખું જગત તે પરમાત્માનું સ્વરૂપ છે. સ્વરૂપે જ્ઞાનીને જગત નથી, વિશ્વને વિસંબર બાળે. પણ જ્યાં સુધી એ દ્રષ્ટિ નથી ત્યાં સુધી ઘાટ જોવે છે, આકાર જોવે છે, રૂપ રંગ જોવે છે, પ્રકૃતિ જોવે, એના ભેદ જોવે છે. પ્રતિબિંબ જગસાર છે, પ્રતિબિંબ તારો દેહ. બિંબ રૂપે સો તો આત્મા કર ગુરુ જ્ઞાને વિચાર. ગુરુ ગમ જ્ઞાને કરીને જો તું પ્રતિબિંબ નથી, તું બિંબ છો. તું દેહ નથી, તું આત્મા છો. આ ભલી વાત એક ભાતની. બાકી જગત વાત તો અપાર છે, જગત રંગ તો અનેક અને અપાર છે, જેનો ક્યાંય છેડો જ ન આવે. ભલી વાત એક ભાતની, જગત ભાત છે અપાર. પણ આપણે તો ગુરુ વચને આ એક ભલી વાતને પકડી રાખવી છે. એમાં ધ્યાન દેવું છે, એમાં લક્ષ્ય દેવું છે. જગતના રંગો તરફ જોવા ગયા તો ભક્તિ માર્ગ ઉપરથી કેટલાય સાધકો ચલાયમાન થાય છે. એમાં અનેક રંગો ઉભા થાય છે, ભાઈતો પડે છે, ચિત્રો દોરાય છે. ભલે કોઈ ચિત્રકાર પરમાત્માનું ચિત્ર દોરે તો તે ચિત્ર જ છે ને. જેનું ચિત્ર છે તે ચિત્રમાં નથી. એની ઓળખાણ તો નિજ ઘટમાં છે. એમ ભલે અનેક ચિત્રો દોરાય, અનેક વાતો વાણી અપાર સુણાવે, ભલેની બહુ વિધવિધ કર ગાવે, પણ બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલેની બહુ વિધવિધ કર ગાવે. અનેક રીતે વર્ણવે તો વાણીના વિષયમાં પણ તે આવી જતો નથી. અનેક ચિત્રો દોરે તો તેમાં પણ તે આવી જતો નથી.
અનેક ગુણાના વાદો ગાય તો એમાં પણ તે આવી જતો નથી. એને ઓળખવો હોય તો ભલી વાત આ એક ભાતરી. સદગુરુએ બતાવી તે એક ભલી વાતને બરાબર પકડી રાખી, એમાં ધ્યાન દે, એમાં લક્ષ્ય દે. જગત વાત તો અપાર, ચૈતન લાભો એક છે. અનેક ઘાટો દેખાય પણ ઘાટે ઘાટની અંદર ચૈતન એક છે. પાસે તત્વની અંદર સઠો નારાયણ એક જ વિલસી રહ્યો છે. ચૈતન લાભો એક છે. નિજ રૂપ તે છે વિસ્તાર, તે નિજ રૂપનો આ બધો વિસ્તાર છે. માટે આ એક ભલી વાતને જ બરાબર પકડી રાખ, એનું ધ્યાન રાખ, એનું ચિંતન કરી. એ એક જ લક્ષ્ય બરાબર નક્કી કરી લે. શા માટે? કે સફળતા માટે, દર્શનને માટે, પામવાને માટે. આ એક જ વાતને બરાબર હમદર્દીથી પકડી લે. કઈ એક વાત પકડવાની? મૂળદાસ મહાત્માએ કહ્યું, સોહમ સોહમ જપો ઉમૈયા. શંકરે શબ્દ સુનાયો હૈ, જપો જંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો. હા એક જ વાત પકડી લે. આ એક નામને રટી લે. સોહમ સોહમ જપો ઉમૈયા. શંકરે શબ્દ સુનાયો હૈ. ભગવાન શંકરે પાર્વતીજી માતાજીને આ ભેદ બતાવીને કાયમને માટે જન્મ મરણનું કારણ ટાળી દીધું. દેવી તો સવારના પોરમાં ઉઠીને સહસ્ત્ર નામનો પાઠ કરીને ખોટી થાય છે. એક નામ તને એવું બતાવો કે એક નામ સહસ્ત્ર નામ બરોબર છે. એકમાં સર્વ સમાય છે. હાથીના પગલામાં પ્રાણી માત્રના પગલા સમાઈ જાય. ગુરુ તત્વમાં બધા તત્વ સમાઈ જાય. એમ એક આ નામની અંદર સહસ્ત્ર નામનો સમાસ થઈ જાય. બાકી સહસ્ત્ર નામ સાહેબના. સહસ્ત્ર નામમાં સય. શું રામ નામ ખોટું કેવું? કૃષ્ણ નામ ખોટું કેવું? અવતારો છે. એ દેહના નામની પણ ઘણી કિંમત છે, મહિમા છે. એમાં સહી. પણ જે નામથી એના સ્વરૂપની ઓળખાણ થાય, એ નામનો વિશેષ મહિમા છે. જે નામથી નામી ઓળખાય એનો વિશેષ મહિમા છે. બાકી નામ પામ્યો પણ એલા રામને નો લહ્યા, તો વૈષ્ણવ પદનો બિરદ લાજે. પુત્ર વિના ઘર મધ્ય પારણો, ઠાલો ગગનમાં મેઘ ગાજે. હરિને જાણ્યા વિના હરિતણો જન્મ થયો, વાત પકવાનની ભૂખ નો ભાંગે. તો દેવી સહસ્ત્ર નામ બરોબર એક નામ છે જેને અમે સૌ કોઈ ભેજા છે. નારદ સારદ શિવ સનકાદિક નિષદીના નામ ઉચ્ચારા. ખબર વિના ખાલી ક્યું ખોતા, 21 હજારા. રટી લે મન આ રામ નામ રણુકારા. જપ તપ તીરથ જોગ સાધના ઓ સબ નામને આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા. રટી લે મન રામ નામ રણુકારા. આ નામને રટી લે.
સહસ્ત્ર નામ બરોબર આ એક નામ છે. સહસ્ત્ર નામ સમજાની શિવબાની, જપી જોઈ પિય સંગ ભવાની. સહસ્ત્ર નામ બરોબર આ એક નામ છે એવું જાણી ભગવાનનું વસન માન્ય કરી અને શિવજીની હારે દેવી ઉમૈયા જ્યારે આ નામને જપ્યા ત્યારે અખંડાનંદ સ્વરૂપને પામ્યા અને જન્મ મરણનું કારણ મીટ્યું. ક્યું નામ? સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હૈ. જપો અજંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હૈ. એ આ સત્ય સોહમ નામ. આ નામના સ્મરણથી કાયમને માટે જન્મ મરણનું કારણ ટળી ગયું છે. સોઈ નિજ નામ કિયા આદિ નારાયણ, બ્રહ્મા કો ભેદ બતાયો હૈ. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા, જેણે નિગમ નામ ધરાયો હૈ. સોઈ નામ આદિ નારાયણે કીધું. કેને કીધું? બ્રહ્માને. બ્રહ્માને આ ભેદ બતાવ્યો. બ્રહ્માજી જ્યારે આ બ્રહ્મ વેદ ભણ્યા, બ્રહ્મ વેદ ભણ્યા, એના મુખમાંથી નિગમની વેદની ધારા પ્રગટ થઈ. તે વેદ વાંચી આખું જગત રાજી રહે છે, પણ જ્યાંથી આ ધારા નીકળીને બાપા, એ ભેદ તો કોઈ કોઈ ગુરુના બાળકો જાણે છે. બાકી વેદ વાંચીને આખું જગત રાજી રહે છે, પણ આ ધારા નીકળી ક્યાંથી? સાત સાયરમાં મીઠી એક વીરડી, પાણીડા અમને ભાવે. એ આ કાયામાં ખબર કઢાવો, આની શરૂ ક્યાંથી આવે? કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે, કા જંતર વાગે. આદિનારાયણે બ્રહ્માને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાવી દીધું, જેમાંથી નિગમ ધારા, વેદ ધારા અહોનિશ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા. હોય 95% વેદ ભણે છે, પણ બ્રહ્મ વેદ ભણે એવા તો કુક કુક વિરલા છે. લખેલા કાગળ તો બધાય વાંચે છે, પણ અણલખ્યા કોરા કાગળ તો કોક કોક વિરલા વાંચે છે. આ તો કોરા કાગળ વાંચવાની વાતો છે, ને કોરો કાગળ અનુભવ વિના વંચાય નહીં. એટલે બ્રહ્મવેદ તો ગુરુના બાળક વાંચે છે, ભણે છે. બાકી પ્રતીત વિનાના પંડિત કેવાના, ભલે વાંચે પુસ્તક પાના. એ વ્રતિ જે નામમાં વાળી શક્યા નહીં, તો પંડિત નામ છે ખાલી કહેવાના. એ ભેદ વિના એની વર્તી ઘરો ઘર ભટકે. મૂર્ખ લજાવે ઉજળા બાના, આપ ન સૂજે ઈ તો પથરા પૂજે, ને ઓર ધરે કુડા ધ્યાના. આ અમર પ્યાલો મારા સદગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આશ કરો તો છોડી દ્યોની અભિમાના. કોરા કાગળ વાંચ્યા એ શું કહે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ ન ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, લખ દિયા હે પરવાના. કોરા કાગળ વાંચ્યા એની નિર્ભયતા છે. બ્રહ્મવેદ તો ગુરુના બાળકો વાંચે છે, એ પઢે છે. એટલે બ્રહ્માજી બ્રહ્મવેદ ભણ્યા, નિગમ નામ ધરાયો હોય. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિ. विदुर को बदलायो है, 12 स्कंदों पर करुणा की दी, सत्य नाम सुनायो है. व्यासे विदुर ने
આ ભેદ બતાવ્યો. દ્વાદશ સ્કંદો પર કરુણા કરી સત્ય નામનો ઉપદેશ આપીને સર્વ જંજાળ ટાળી દીધો. सोई निज नाम कियो सुखदेव जी परीक्षित को पढ़ायो है. ए नाम थी 7 दिवस में मोक्ष कीधो अने नरकादिक छोड़ायो है. नाम ने प्रतापे 7 दिवस में मोक्ष प्रतीति करावी दीधी. जन्म मरण नु कारण टाળી દીધું. भयंकर श्राप माथी मुक्ति अपावी दीधी. सेनाथी सत्य नामनी भान थी. 7 ज दिवस में मोक्ष कीधो नरकादिक छोड़ायो है. ये सोई निज नाम का सकल संसारा. ज्या नजर करो न जे देखाय ते बद्धो एनो विलास है. सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है. कहे मूलदास आत्म अविनाशी हो गुरु प्रतापे पाया है. सोहम सोहम जपो मैया शंकर शब्द सुनायो है. जे आदि नारायण ने ब्रह्मा ने भेद बतायो, व्यास मुनि ये विदुर ने बतायो, सुखदेव जी ये परीक्षित ने बतायो, शिव जी ये पार्वती ने बतायो, एज उगारा में आपने बतायो. हूँ ओछू राख्यु हे भाई, हूँ ओछू राख्यु काई ओछू. पण देह देवल में आत्मा पड़संदानो चंद जेटलू जेना मन थी मनाय एटलो आवशे ई स्वरूपनो आनंद. आ तो वृत्ति जेनी व्रेह में वेह मंड में वળી सुरता करे संगम. ए भाई अनुभवे करीने ओळखो तो आ माय पुरुष बोले ई ज पोते छे निगम. वृत्ति जेनी ब्रह्मंड में वળી नाम में जेनी वृत्ति वળી सुरता करे संगम. सुरताए ज्यारे नामनो संग कर्यो, राधा ज्यारे स्वामी ने मળી. नगर तो बिचारी राधा रेन में रखड़ती थी, पण श्याम मળી गयो तो काम थई गયું. એટલે વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી સુરતા કરે છે સંગમ. અનુભવે કરીને જુઓ તો જે માય પુરુષ બોલે છે, બોલનહારો પોતે જ છે નિગમ. આત્મા વેદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. નિગમ જે બન બુદ્ધિના વિષયથી પર છે. પણ અનુભવ દ્રષ્ટિએ કરીને જોવો તો બોલનહારો બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો એને આઘો જઈને ગોતે. ભણકાર કરનારો, અવાજ કરનારો, બોલનહારો એ પોતે છે. એટલે વૃત્તિ જેની બ્રહ્માંડમાં વળી સુરતા કરે સંગમ. અનુભવે કરીને ઓળખો તો માય પુરુષ બોલે એ છે નિગમ. પણ આવી વૃત્તિ નહીં,
વ્રેહમંડમાં સત્ય નામમાં વાળવા શું કરશો કે જ્ઞાન નાવની કરો ઘંટી. ખોટી પ્રવૃત્તિને ન્યા બેહાળી દ્યો દળવા, સતનામનો ખીલો પકડી અને ભવસાગરમાં તરવા. જ્ઞાન નાવની કરો ઘંટી. બીજા દહીણા તો ઘણાય દર્યા, પણ હવે આ સત્ય જ્ઞાનની ઘંટી કરી એટલે ગુરુગમ જ્ઞાનનું લક્ષ્ય નક્કી કરી. જે ખોટી પ્રવૃત્તિ પ્રજાળે છે, દોડધામ કરાવે છે, કલેશો ઊભા કરે છે, કંઈક પ્રકારના કરાગો ઊભા કરે છે, દોડધામ કરે છે, જે વૃત્તિ આપને વારે વારે પરેશાન કરે છે, એ વૃત્તિને આ દહીણું દળવા બિહારી દો એટલે અડિયું કાઢતી બંધ થાય, ઘંટી હાલે, લોટ મળે ને રોટલો ખવાય. કેટલું કામ થાય. ખોટી પ્રવૃત્તિને આય બેસાડો દળવા. હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે આપણે આ મારીના ગુણ ગાઈ. હે વૃત્તિ, હવે આપણે ક્યાંય ભટકવા જાવું નથી, હવે ક્યાંય લોભાવવું નથી, હવે ક્યાંય બીજે આસક્તિ બાંધવી નથી. ખોટા છેતરામણામાં ઘણા છેતરાણા, કાંઈ આવ્યું નહીં, ખોટા ઇનામ બહુ ભરાવ્યા, ખિસ્સું ખાલી થઈ ગયું, હવે તો કાંઈ ખમાઈ જ. ખોટી લોટરીઓ બહુ લગાડી, આસક્તિમાં બહુ લોભાણી, હવે અહીં રોકાઈ જા. તો બહાર રહેલી વૃત્તિ અનેક પ્રકારનું ચિંતન કરે છે, એની વૃત્તિ અંતર્મુખ થાય તો એક જ પ્રકારનું ચિંતન કરે છે. બાહિર ચિત ચિત્વન બહુ કરતે, અંતર ચિત એક ચિત રહતે, હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં, કાંઈ ચિંતવન આપશો બ્રહ્મ હો જાય. એટલે ખોટી પ્રવૃત્તિને આય બેહાળો દળવા, સતનામનો ખીલો પકડી અને ભવસાગરમાં તરવા. સતનામનો ખીલો પકડી અને નામરૂપી ખીલો પકડી અને ભવસાગર સેજે તરાઈ જાય છે. જે જે પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જે દાણા ખીલાને ઓથે રહ્યા એ આબાદ છે. ખીલો સાંડ્યો એનો લોટ, એનું ક્યાંય નામ નિશાન નહીં, પણ ખીલડાને ઓથે જે દાણા રહ્યા આબાદ છે અને એની સમૃદ્ધિઓ મનુષ્ય માત્રના હૃદયપટ ઉપર તાજી પડી છે, તાજી પડી છે. નગર પૃથ્વી ઉપર કેટલાય ઉથલ પાથલ થયા છે, કંઈક હોતું નહોતું થયું હોય છે, પણ જે નામરૂપી ખીલડે રહ્યા એ દાણા આખા આબાદ રહ્યા, એનો લોટ નો થયો, લોટ થઈ ગયો, એને ઊન તમે ક્યાં ઓળખી છે? લોટ નો થયા એ દાણા જગતમાં આબાદ છે, એના ગુણાના વાદો ગવાય છે, એને મનુષ્ય માત્રના હૃદયપટ ઉપર એની સમૃદ્ધિઓ તાજી પડી છે.
સતનામનો ખીલો પકડી અને ભવસાગરમાં તરવા. હે રીજિયા રૂગનાથ દેવ મને તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર વહાણ કાપી મારા કરમની કડી. રીજિયા રૂગનાથ દેવ. સદગુરુ રૂગનાથ દેવ રીજા એને મને તાળી દીધી એટલે મોક્ષની વધાઈ આપી, પ્રતીતિ કરાવી. આને આ જન્મે સફળતા કરાવી દીધી. તાળી દીધી એટલે વધાઈ આપી. રીજિયા રૂગનાથ દેવ મને તાળી દીધી. તાળી દીધી કેનું નામ કહેવાય? કે જે નાદાનું સંધાન થયું, પહોંચ મળી, એ સદગુરુએ તાળી દીધી, વધાઈ આપી અને એનાથી જીવ નિર્ભય બની ગયો. ત્યાં સુધી કાંઈક અટકળ રહેતી હતી, અનુમાન રહેતું હતું, ગૂંચવણું રહેતું હતું. પહોંચ ન આવે ત્યાં સુધી તમને લો વિલંબ ન થાય કે હારા પૈસા તો ભર્યા છે પણ કેમ થાય છે, પૂગ્યા ન પૂગ્યા, હજી પહોંચ, હા બસ પહોંચ આવી ગઈ, હવે વાંધો નહીં. એનું નામ જ પહોંચ, પહોંચાઈ ગયું એનું નામ પહોંચ. રીજિયા રૂગનાથ દેવ મને તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર ભાણ કાપી એણે મારા કર્મની કડી. શેનાથી? કે બતાવ્યો સતબ્રહ્મ ઉપદેશ. કર્મની કડી તોડી નાખવા માટે, ભયંકર કર્મનો જંજાળ ટાળી દેવાને માટે સતબ્રહ્મ ઉપદેશ છે. સતબ્રહ્મ ઉપદેશ તે સીણી છે, તે કડીનો આકડીઓ તોડી નાખે છે. દેહાધ્યાસની ગ્રંથિને ક્ષીણ કરી નાખે છે, કાપી નાખે છે. બતાવ્યો સતબ્રહ્મ ઉપદેશ. ક્યાં બતાવ્યો? કે હાવુંશ બાવુંશ વાપરી શ્વાસોશ્વાસના લક્ષ્યમાં. બાબા અભણ છે પણ એના શબ્દો જો. કેટલી શોખવટ ને કેટલું સ્પષ્ટપણું. બધાયો સતબ્રહ્મ ઉપદેશ આવુંશ પાવુંશ વાપરી એના ઉગારામ જસ ગુણ ગાય. જે પ્રેમેથી આ નામને ભજે તે હંસને પણ ન લાગે એક પાપ તણી, એક છાંટો પાપનો એને ન લાગે. કોઈ દી ભય લાગવા પાણું નહીં, પાપનો અંશ બેસવા પાણું નહીં. કમળને જેમ પાણી સ્પર્શ ન કરે, અગ્નિને જેમ ઉધઈ ન લાગે, સૂર્યની પાસે કોઈ દી રાત્રિ ન આવે, એવી જ રીતે નામની પાસે કોઈ દી પાપનો અંશ આવે નહીં. માટે હંમેશને માટે નામને આશરે રહેવું છે, નામમાં જ સ્થિર થવું છે. મારે આશરો એક હરિ નામનો, થાક લાગ્યો હવે ક્યાં જઈએ. કહે નરસૈયો આ નામને આશરે, એકતા સાધી અને લીન રહીએ. નામને આશરે એકતા સાધીને કાયમને માટે લીન રહીએ. બાકી હવે તો કર્મની કડાકોટ કરતા કરતા તો થાકલો લાગ્યો, ક્યાં જાવું, ક્યાં ઊભું રહેવું.
એ બધા અવલંબનો છેવટે તૂટી જાય છે. કોઈ આપને દિલાસો આપે, બહુ ધોળીને કહેતા આવી જાઓ માતાજીના ઓથે, તમને જંતર કરીને બાંધી દઉં, મરવા ટાણે તમારી પાસે જમ ન આવે. જંતર બાંધ્યું હોય ને બાગડા દેખાય, પછી શું કરવું? પછી ક્યાં જવું? પછી કેને કેવું? પણ જેને નામનો આશરો મળ્યો, નામની જેને પ્રતીતિ થઈ, નામની ઓળખાણ થઈ, એણે તો સદાયને માટે નિર્ભય થઈ અને કાળની ફિકરને ટાળી દીધી. અને અનુભવમાં આવતા ગાઈ નાખ્યું કે નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આવા ગમનનું એને નથી નડતું, જન્મ મરણનું કારણ એને નડતું નથી. જેમ સર્પ કાસરી ઉતારી અને બીજી લાવે, એક કાસરી ઉતારીને સર્પ બીજી ધારણ કરે છે, એમ દેહરૂપી આ એક ખોળ ઉતારીને બીજી ધારણ કરી લે છે. સર્પ કાસળી ઉતારી બીજી લાવે, નહીં જાવે, નહીં જાવે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આ પ્રેમના પ્યાલા મારા ગુરુએ પાયા, હવે આ અમૃત છોડીને વિખને કોણ ખાવે? પ્રેમના પ્યાલા મારા સદગુરુએ પાઈ દીધા, એ રસાયણનું પાન કરતા એ અમૃતની લિજ્જત લઈ જા. હવે વિષય રૂપી વિષ ઝેર જેવા લાગે છે, વિષય રસ ઝેર જેવો લાગે છે. હવે તે પાન કરવાની જરાય ઋષિ નથી થતી, કારણ કે અમૃત રસનો આહાર જેણે કર્યો તે તુષ તાંજુલ કેમ ખાવે? બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ જેની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું છે કોઈ સંત સુરે. નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. તન મન ધન સદગુરુને સોંપી છોડી દુબજા અને રહેવું નિર્ગુણ દાવે. તન મન ધન સદગુરુને સોંપી દુબજા છોડી અને નિર્ગુણ દાવે એટલે નામને આધારે રહેવું. ભીમ ભેટા મારા બહુ દુઃખ ભાંગ્યા, દોઈ કર જોડીને દાસી જીવન ગાવે. નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા એ નર નહીં જાવે. માટે આ નક્કીપણું, આ પ્રતીતિ, આ આનંદ સદાયને માટે જેને સદગુરુ સેવા એને છે, એ આનંદમાં આનંદ આપણે કાયમને માટે અહોનિશ કરવો છે. મહાપુરુષોની છાયામાં આયલું જવું છે. તે લક્ષ્ય નક્કી કરી દે, આપણે આપણા જીવનનો ભોગ ભરી લેવાનો છે. આ એક જ વાત, સહેલામાં સહેલી, સરળમાં સરળ અને ઉત્તમમાં ઉત્તમ છે. આ સમજાઈ જાય એટલે બીજું કશું કરવા પાડું નથી. એટલે એ ભાવમાં, પ્રેમમાં સર્વ કોઈને સદગુરુ કાયમ રાખે અને એ જ પ્રેમના તરજલામાં પોતાના અંતિમ જીવનને વ્યતીત કરે. એવી જ સદગુરુ પાસે આપણે વારંવાર અંતરથી પ્રાર્થના કરીએ, આરાધના કરીએ. સદગુરુદેવ કી જય.